તું મકોના તમે આરી વાત કહેતા હતા બળવા બા હું તો કનકડાની વાત કહેતો હતો ચી કનકડાની વાત बाप रे ये तो धोती खोल रहा है કનકડો ના આ દેવલો તમને મારવાનો પ્લાન બનાવતા હતા હા સાચી વાત દેવલા હા તો પ્લાન જ બનાવું કે થોડી ખીચડી વઘારું તમે બે મારા છોકરા મારી નાખ્યા તારા છોકરા મુએ માર્યા ના તો તાર ડોહી માર્યા તાણ અલ્યા દેવાભાઈ તમે કઈ ન કહું છું કે તમારા છોકરાને બળાભાઈ નહીં માર્યા તમારા છોકરાને જીનાભાઈ માર્યા શું કે મીઠું જીનાભાઈ ઓવ જીનાભાઈએ દેવાના છોકરાને માર્યા પણ મને આ મીઠું ની વાત ખોટી લાગે તો તને શું લાગે કે તારા છોકરા મુએ માર્યા તારું મોઢું જોઈને મને હિંમત લાગે તાણ એ કાળા બિલાડા કોઈ મારા માથા પર લઈશું કે તારા છોકરાને બળવાઈ જ માર્યા અલ્યા બળાબા આપણે કોઈ લડાઈ કરવા નહીં આયા કોઈ આપણે સમાધાન કરવાનું છે જો સમાધાન કરવું હોય ને તો દેવલાને કે મારા પગ પડ એ બળેલા તારા પગ કરવા પડું હું તારાથી ભૂલ થઈ છે એટલે શું કી મારાથી ભૂલ થઈ ના ના તમારી ભૂલ નહીં મારી ભૂલ છે આ વાત ભૂલી જાઓ વાતો તો ત્યારે જ ભૂલાશી જ્યારે જીનાના તળિયા હું મારા હાથોથી તોડીશ અલા એ દેવાભાઈ તમારું કોમ નહીં નાડવાનું કેમ એના મોમાં કોણ છે ખબર મોમાં જેવા મોમાં છે એ બળેલા તારું મોટું બંધ રાખ કે તે એના મોમો કઈ મોટા ડાકુ સી અલ્યા દેવાભાઈ જીનાભાના મોમાં તો મોટા મોટા એટલા મોટા ગેંગસ્ટરી મેરે સે ભી બડા ગેંગસ્ટર હે કે આ તમારા જેવા દહનો તો ખુજામ લઈને ફરતા હોય આ તારી તો કોઈ ઇજ્જત જ નહીં તારા કરતા તો વધારે છે એવું તો કાલ તમારે ડોહી તમારે ઘરમાં રાડો પડાવતી હતી ઊંચી ડોહી ની વાત કરી ભાઈ તમારે શું પોચ હાથ ડોસ્યો એવું લે એટલી ડોસ્યો હતી સી લે તો કેટલી હશે હશે 20-25 જેવી 25 ચમ આટલી ઓછી એ બળાભા તમે બોલતા શરમ નહીં આવતી હાની શરમ અલ્યા દેવાભાઈએ તો બધી ડોહીઓ ઓનલાઈન મંગાઈ શું વાત કહો દેવાભાઈ તમે વેચાતી તો મૂકી પડતી હતી ઓનલાઈન બુકિંગ કરાવી દીધી બધી હું ભાવ છે ઓનલાઈન ડોહીઓનો અલ્યા એ બળાભા તમારે તો એક તો ગાય જેવી ડોહી હ અને બીજી બળદ જેવી ડોહીઓ ઓનલાઈન મંગાવો છો જોવો કે જો જમાનો આવ્યો તો તું એ મંગાવી દે કે 2-4 પૈસા પૈસા હું હાલું હા તો 5 ઓર્ડર કરાવી દો ઉભા રે હું હાલ જ જઉં ફોનમાં એ ડોસ્યો ના દીવાનો તમારા કરતા કૂતરા વફાદાર હોય તો ભૂંડ અલ્યા દેવાભાઈ અમે તો થોડી મસ્તી કરતા હતા ઓહો દેવાભાઈ અમે જોતા હતા કે દેવાભાઈ શું કી હવે મોઢામાં એક શબ્દ નીકળે ને તો બંદૂક તારી મોઢામાં ગાલી દીધી સોરી દેવાભાઈ હવે પેલા જીનાનો બોલાવો એ કોઈ તારા જેવો નવરો નહીં સાલા નકલી ડાકુ ઉઠા કે પટકુંગા સાલા ઉઠા કે પટકુંગા પણ દેવાભાઈ મારો વજન તો 5 મણ અને ઉપાડી ગયો શું કે 5 મણ વજન તારો આટલો તો હાથીનો નહીં હોતો અલ્યા એ દેવલેશ તમે તો હાવ ફોડું નીકળેલા તમે ચી વાત ચી કરો કે હાથીથી કરતા વધારે વજન હશે પડી એ મીઠું જીના પણ ફોન કર કે રિચાર્જ નહીં હા રીચાર્જ વાળા ડખાત હોય દખો તો થાવાનો મારા વાલા એ બે ગધેડાઓ તમારું મહાભારત બંધ કરો હેડો જીના પણ ખોળવા અને આ દેવાદાર કઈ નો કહું છું કે એના મોમાન ઘેર થઈ રહ્યો એનો ભત્રીજો તો હોય શકે ઓવા હેડતાણ કટે જીનાન ભત્રીજાને મારવા અલા તમે ગોડા બીજા થઈ જશો શું ભૂલ તો પેલા જીનાબાની એમાં પેલા ભૂરાનો હું વાક એ ભૂરાને આપણે પકડશે ને એટલે જીનો દોડતો હશે પણ દેવાભાઈ જો જીનાભાઈ ના હાથી પેલા મોમાન લઈને આવી ગયા તો પછી તો એમાં શું થઈ જા કોઈ આપણે મારી નાખશે અલ્યા મીઠું એ જીનાબાના મોમાં આગળ મારું નામ લઈએ ને તો એ નાઈ જા ઓહો આ જો કે કરી રહી ઓમ તો ડોહીને ભાળી ફાટીને હાથમાં આવી જાય મીઠું હવે તમને ખબર નહીં મારા ડોહી સુધરી જઈએ એવું હેલો કોણ શું કી હમણાં ઘરમાં આવીને માર્યો હા હું આવું ઓ દેવાભાઈ કોનો ફોન હતો પેલા જીનાબાનો તે શું કેતો હતો લઈને એમ કીધું કે તમારે ત્રણમાં તાકાત હોય ને તમારે ભત્રીજા શાક રોટલો કરી આલજો શું કહો શાક રોટલા અલ્યા મેથી પાક હાલતા હેડો ખાલી હેડો હેડો તાણ